ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની જાણીતી ગ્રાન્ટેડ સંસ્થા સેટ એમએન હાઈસ્કૂલ શિક્ષણની સાથે સાથે આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ હંમેશા અગ્રેસર રહી છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી વૈશ્વિક ડિજિટલ ક્રાંતિમાં સામાન્ય અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ વિશ્વના અન્ય બાળકો સાથે કદમથી કદમ મિલાવી શકે તેવા ઉમદા હેતુથી શાળા દ્વારા એક પ્રશંસનીય પ્રયોગ કરવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગત વર્ષે નિઃશુલ્ક એઆઈના વિશેષ વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. દર શનિવારે સવારે 10 થી 1 દરમિયાન યોજાતા ખાસ વર્ગોમાં શાળાના આશરે 80 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મેળવ્યું હતું. આ ડિજિટલ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડાયનેમિક ફાઉન્ડેશનના ઉદ્યોગપતિ બીકે પટેલ દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદથી ખાસ પાટણ આવીને આંતરરાષ્ટ્રીય ટ્રેનર ચાર્મિસબહેન મણિયાર દ્વારા માસ્ટર ટ્રેનર તરીકે વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઊંડાણપૂર્વક અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના નવતર પ્રયોગની ગુંજ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. રાજ્યના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી દ્વારા સીએમઓ કાર્યાલય વતી શાળાની આ પ્રવૃત્તિને સોશિયલ મીડિયા પર બિરદાવવામાં પણ આવી હતી. એટલું જ નહીં, ગઈકાલે મુખ્યમંત્રીશ્રીના હસ્તાક્ષરવાળો વિશેષ પ્રસ્તુતિપત્ર પણ શાળાને હાર્ડ કોપીમાં એનાયત કરવામાં આવ્યો છે, જે શાળા પરિવાર માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. આજરોજ શાળા ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના શિક્ષણ વડા અશોકભાઈ ચૌધરીના હસ્તે મુખ્યમંત્રીશ્રીનો આ પ્રશસ્તિપત્ર શાળા પરિવારને એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ મુજબ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું કુમકુમ તિલક લગાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉક્ટર જે.કે. પટેલ તેમજ મહેન્દ્રભાઈ પટેલ સહિતના મંડળના અન્ય હોદ્દેદારો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની આ ઐતિહાસિક સિદ્ધિને વધાવી લીધી હતી. નમસ્કાર. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત અમારી શાળા સેટ એમએન હાઈસ્કૂલ પાટણ એ ગ્રાન્ટેડ શાળા છે. અમારી શાળા શિક્ષણમાં તો અગ્રેસર છે જ, પરંતુ અત્યારે વિશ્વની અંદર ડિજિટલ ક્રાંતિ ચાલી રહી છે. આ ડિજિટલ ક્રાંતિની અંદર અમારી શાળાના સામાન્ય પરિવારના કે મધ્યમ પરિવારના બાળકો ક્યાંય પાછા ન પડે, એ વિશ્વના બાળકો સાથે કદમમાં કદમ મિલાવી શકે તે માટેના અમે વિવિધ પ્રયોગો કરતા હોઈએ છીએ. ગઈ સાલે અમારી શાળામાં અમે આવા બાળકો માટે નિઃશુલ્ક એઆઈના વર્ગો શરૂ કર્યા. આ એઆઈના વર્ગો શરૂ કરવાનો મુખ્ય ઉમદા હેતુ એ હતો કે અમારા બાળકો વિશ્વના બાળકોમાં ક્યાંય પાછા ન પડવા જોઈએ, અને એના કારણથી અમે દર શનિવારે 10 થી 1 દરમિયાન આ વર્ગો ચલાવ્યા. 80 જેટલા બાળકોએ આ વર્ગની અંદર ભાગ લીધો. અમારા આ વર્ગની અંદર કરવા માટે અમારા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડાયનેમિક ફાઉન્ડેશનના ઉદ્યોગપતિ એવા શ્રી બીકે પટેલ કે જેમણે અમને આર્થિક સહયોગ આપ્યો, ચાર્મિસબેન મણિયાર કે જેઓ સ્પેશિયલ અમદાવાદથી અહીંયા આવતા હતા અને ઇન્ટરનેશનલ ટ્રેનર છે, કે જેમણે અમારા બાળકોને આ એઆઈના વર્ગોનું એ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આવા માસ્ટર ટ્રેનરની હાજરીમાં વિદ્યાર્થીઓ એઆઈના વર્ગો માર્ગદર્શન મેળવ્યું. સૌથી અગત્યની વાત એ છે કે માત્ર અમારા બાળકો માટે અમે પ્રવૃત્તિ કરતા હતા, પરંતુ આ વાત સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સુધી પહોંચી અને આપણા દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રીએ સીએમઓ કાર્યાલય વતીથી અમને અભિનંદન પાઠવ્યા. અને અમારા ધ્યાનમાં તો ખબર જ નહોતી કે અમને મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ થશે, અને ગઈકાલે જ અમને હાર્ડ કોપીમાં પણ મુખ્યમંત્રીશ્રીએ એટલે કે એમના હસ્તાક્ષરથી પ્રશસ્તિપત્ર પણ મોકલ્યું છે. આજે આપણા જિલ્લાના શિક્ષણના વડા માન્ય શ્રી અશોકભાઈ ચૌધરી દ્વારા અમને આ પ્રશસ્તિપત્ર એ એનાયત કરવામાં આવ્યું.